ધોરણ 8 ઇંગ્લિશ સ્વાપોથી એમાં રિવિઝન છે. એમાં જુઓ, રાઇટ ધી નેમ્સ એન્ડ પ્રોફેશન્સ ઓફ ધીસ ફેમસ પીપલ યુઝિંગ ધ વર્ડ્સ ગિવિંગ ધ બ્રેકેટ્સ. પેસ્ટ અ પિક્ચર ઓફ અનધર પર્સન ફ્રોમ ધી સેમ પ્રોફેશન એન્ડ રાઇટ હિઝ અથવા હર નેમ. હવે નીચે અમુક પ્રોફેશન આપેલા છે અને અમુક નામ આપેલા છે. હવે એક સાઈડ પ્રોફેશન આપેલું છે, બરોબર. એમાં તમારે નામ લખવાનું છે, એ શું છે એનું નામ લખવાનું છે, એનું નામ શું છે એ લખવાનું છે. અને સામેની સાઈડ તમને બોક્સ આપેલું હશે, તેમાં તમારે એનો ફોટો ચોંટાડવાનો છે અને એની નીચે તેનું નામ લખવાનું છે, બરોબર. જો પ્રોફેશન શું શું છે તો કે એક સ્પોર્ટ્સ પર્સન છે, પોલિટિશિયન છે, મ્યુઝિશિયન છે, સિંગર છે, ડાન્સર છે, એક્ટર છે, સાયન્ટિસ્ટ છે અને પોએટ છે. હવે આ બધા જે પ્રોફેશન કીધા એમાંથી જ એમના નામ છે જે આપણે તારવીને લખવાના છે, કે કોનું કયું પ્રોફેશન છે તે લખવાનું છે. તો કે આશા ભોસલે છે, વિક્રમ સારાભાઈ છે, નરસિંહ મહેતા છે, ગૌતમ ગંભીર છે, રિતિક રોશન છે, બિરજુ મહારાજ છે, સરદાર પટેલ છે અને હરિપ્રસાદ ચોરસિયા છે. જો એક્ઝામ્પલ આપેલું છે તમને, મ્યુઝિશિયન છે હરિપ્રસાદ ચોરસિયા. તો સામે મ્યુઝિશિયનનો જ ફોટો આપેલો છે અમજદ અલી ખાનનો, બરોબર. તેવી જ રીતે તમારે હવે નીચે નામ લખવાના છે અને સામે ફોટો ચોંટાડી નીચે તેનું નામ લખવાનું છે. તો સેકન્ડ છે આશા ભોસલે, બરોબર. આશા ભોસલે છે, બરોબર, તે એક પ્રખ્યાત સિંગર છે, ગાયિકા છે. તો સામે સેમ સિંગરનું જ નામ લખશું, બરોબર. આપણે તો કે કિશોર કુમાર, ફોટો ન લગાડો તો ચાલશે. પછી આગળ ડાન્સર છે બિરજુ મહારાજ. તો સામે ડાન્સરનું જ નામ લખશું આપણે, તો કે જયા કુમારી દેવી, તે પણ તે સમયના એક ડાન્સર છે. પછી ફોર્થ છે પોલિટિશિયન. તો પોલિટિશિયનમાં છે સરદાર પટેલ. સામે આપણે પોલિટિશિયનનું જ નામ લખશું, તો લખશું રાહુલ ગાંધી. તમને તમારું મનપસંદ હોય એ પોલિટિશિયનનું નામ લખી શકો. આગળ જો એક્ટર છે રિતિક રોશન, તો સામે અક્ષય કુમાર. આગળ સ્પોર્ટ્સ પર્સન ગૌતમ ગંભીર, તો એની સામે વિરાટ કોહલી. તમે તમારો ફેવરિટ ક્રિકેટર અથવા તો ફેવરિટ એક્ટરનું લખી શકો. 7 છે પોએટ નરસિંહ મહેતા. હવે એની સામે પોએટ જ લખવાનું, તો મીરાબાઈ. 8 આપેલું છે વિક્રમ સારાભાઈ. હવે એ શું હતા તો કે સાયન્ટિસ્ટ હતા. એની જ સામે સાયન્ટિસ્ટનું લખશું, તો કે સોમનાથન. આગળ ફાઇન્ડ ધ નેમ ઓફ 8 સિટીઝ અથવા તો ટાઉન ઓફ ગુજરાત ફ્રોમ ધી પઝલ. હવે આ પઝલમાં તમને સિટીઝના નામ આપેલા છે, એટલે કે ટાઉન્સના નામ આપેલા છે. તમારે તે ફાઇન્ડ કરીને એની આગળ ઉપર એક ગોળ રાઉન્ડ કરવાનું છે. તો જોઈ લ્યો સરખી રીતે અને પછી કરી નાખજો. ઉપર વડોદરા છે, નીચેની સાઈડ ડાબી બાજુ જુઓ તો પાટણ છે, બરોબર. પછી તો કે એક લાઈન છોડીને સુરત આપેલું છે, સુરતમાં જ આર લઈને રાજકોટ આપેલું છે, બરોબર. રાજકોટની નીચે નડિયાદ આપેલું છે, નડિયાદની એક લાઈન છોડીને તો કે અહેમદાબાદ આપેલું છે અને પછી લાસ્ટમાં ભાવનગર છે. જોઈ લેજો. ક્વેશ્ચન થર્ડ, આન્સર ઇન ધ વર્ડ, બરોબર. એક વર્ડમાં આન્સર આપવાનો છે. ફંડ ફોર એજ્યુકેશન, બરોબર. એજ્યુકેશન માટે જે રકમ હોય, ફંડ હોય, તેને શું કહેવાય તો કે સ્કોલરશિપ. પછી સેકન્ડ, અ પ્લેસ વેર ધ કિંગ સિટ્સ, બરોબર. જે કિંગ હોય જ્યાં બેસે તેને શું કહેવાય તો કે કોર્ટ કહેવાય, કિલ્લો કહેવાય. પછી થર્ડ, ધ વન હુ લર્ન્સ ફ્રોમ અ ટીચર, બરોબર. તો એને શું કહેવાય? ડિસિપલ, શિષ્ય કહેવાય. જે ટીચરની પાસે ભણે તો એને ટીચરના શિષ્ય કહેવાય, ડિસિપલ કહેવાય. ફોર્થ જુઓ, અ પ્લેસ વેર યુ સી જગલર એન્ડ જાયન્ટ ફીલ. હવે એવી જગ્યા જ્યાં તમને જગલર બતાય એટલે કે જાદુગર બતાય અને જાયન્ટ ફીલ એટલે કે ચગડોળ બતાય. તો શું આવશે એમાં? ફેર, બરોબર, મેળામાં. પછી ફિફ્થ જુઓ, અ પ્લેનેટ ઓન વિચ વી લીવ, બરોબર. એવું પ્લેનેટ, એવી જગ્યા જ્યાં આપણે રહીએ છીએ, તો એમાં આવશે અર્થ, બરોબર. અર્થ ઉપર રહીએ છીએ.
સિક્સ્થ જુઓ, અ બ્રાઇટ સ્ટાર. અ બ્રાઇટ સ્ટાર તો કે ચમકતો તારો, બરોબર. તો એને શું કહેવાય? સન. SUN, એ નથી યુ છે, બરોબર. જોઈ લેજો સરખું. SUN, સન. સેવન્થ જુઓ, સોર્સ ઓફ એનર્જી તો કે એનર્જીનો એક સોર્સ, તો શું આવશે? વોટર. ડબલ્યુ તો આપણને આપેલો જ છે, ATER લખવાનું છે. 8 જુઓ, વન who conducts a program, બરોબર. હવે એવું એક માણસ કે જે પ્રોગ્રામને કંડક્ટ કરતું હોય, પ્રોગ્રામને આગળ વધારતું હોય, ચલાવતું, તો એમાં આવશે હોસ્ટ. 9th જુઓ, ધ કેપિટલ ઓફ ગુજરાત, તો એમાં આવશે ગાંધીનગર, બરોબર. ગાંધીનગરનું કેપિટલ અથવા ગાંધીનગર ગુજરાતની રાજધાની અથવા તો ગુજરાતનું કેપિટલ, તો શું આવશે? ગાંધીનગર. 10th જુઓ, ધ ગેમ પ્લેડ બાય વિશ્વનાથન આનંદ, બરોબર. વિશ્વનાથન આનંદ છે એ કઈ ગેમ રમે છે અથવા તો કઈ ગેમ રમતા, બરોબર. તો શું આવશે? ચેસ. તે ચેસના ખેલાડી હતા, બરોબર. આગળ જુઓ, ફોર્મ સેન્ટેન્સીસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. હવે એમ કહે છે કે સેન્ટેન્સીસ એવી રીતે બનાવો જેવી રીતે એક્ઝામ્પલમાં આપેલા છે. તો એક્ઝામ્પલમાં આપેલું છે તારક, પછી કૌંસમાં બ્રેક, પછી આગળ લેગ અને કૌંસમાં રન, અને પછી આગળ રોડ. તો તારક બ્રોક હિઝ લેગ વાઇલ હી વોઝ રનિંગ ઓન ધી રોડ, બરોબર. બ્રેકનું એણે બ્રોક કરી નાખ્યું અને રનનું એને કરી નાખ્યું રનિંગ, બરોબર. કાઉન્સમાં ચેન્જીસ એને કરી નાખ્યું. હવે એવી જ રીતે આપણે પણ ચેન્જીસ કરવાનો છે. તો ફર્સ્ટ આપેલું છે મૃણાલ, હટ, ફૂટ અને ડાન્સ. તો હટનું હટ જ રહેશે, તો કે પેલા મૃણાલ, પછી હટ છે એ શું છે? તો કે અનિયમિત ક્રિયાપદ છે, એટલે મૃણાલ હટ હર ફૂટ વેન શી વોઝ ડાન્સિંગ, બરોબર. અમુક આપણે શબ્દો છે એને જોડવા પડશે, ત્યારે જ જે વાક્ય છે એ પૂરું બનશે. એટલે ડાન્સનું શું કરી નાખ્યું આપણે? ડાન્સિંગ. હવે કિરણ, ડ્રોપનું શું થઈ જશે? ડ્રોપ્ડ. his purse when he was walking, વોકનું થઈ જશે વોકિંગ, અને he ની આગળ આવી જશે she ની આગળ આવી જશે when, બરોબર. ત્યાં she છે, he નો કરતા ભૂલ્યા વગર she છે, ત્યાં s રહી ગયો છે. when she was walking એવું આવશે. થર્ડ જુઓ, ધ બોયઝ ફાઇન્ડ ગોલ્ડ કોઈન પ્લે ગાર્ડન. હવે તેને અનુકૂળ એક વાક્ય બનાવવાનું છે, તો કે ધ બોયઝ ફાઇન્ડનું ફાઉન્ડ ગોલ્ડ કોઈન વાઇલ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. ફોર્થ જુઓ, વિક્રમ કેચ ફિશ સ્વિમ રિવર. હવે વિક્રમ કેચનું થઈ જશે કોટ, ફિશનું ફિશ, પછી ફિશ, પછી પૂરું થાય વાક્ય, બરોબર. કાઉન્સ આવે એ પેલા વેન હી વોઝ સ્વિમિંગ ઇન ધ રિવર. વચ્ચે બધામાં વેન લગાડવાનું છે જ્યારે પહેલું કાઉન્સ પૂરો થાય, બરોબર. પછી વેન લગાડવાનું છે અને અનુરૂપ જે તેનું સર્વનામ આવતું હોય તે લગાડવાનું છે. પુરુષ હોય તો હી સર્વનામ, સ્ત્રી હોય તો શી સર્વનામ, અને નપુંસકલિંગ કાંઈ પણ હોય તો કે ઇટ સર્વનામ. ચાલો ફિફ્થ જુઓ, મીતા એન્ડ ગીતા કોલ ટીચર ટોક ક્લાસ. હવે ટીચર કોલ્ડ, બરાબર. પહેલા શું આવશે? ટીચર. ઓલી સાઈડનું લેશું, શું કામ? તો કે આપણે એ રીતે વાક્ય છે બનશે, બરોબર. ટીચરથી વાક્ય શરૂ થશે. કે ટીચર કોલ્ડ મીતા એન્ડ ગીતા વેન ધે વેર ટોકિંગ ઇન ધ ક્લાસ. કોલનું કોલ્ડ અને ટોકનું ટોકિંગ, અને વચ્ચે કાઉન્સ એક પૂરો થાય પછી વેન. અને મીતા અને ગીતા બહુવચન છે, બરોબર. એટલે સહાયકારક ક્રિયાપદ આપણે ધેય લગાડશું, અને ધેયની સાથે ધેય બહુવચન એટલે વોઝ વેરમાંથી વેર. એટલે ટીચર કોલ્ડ મીતા એન્ડ ગીતા વેન ધે વેર ટોકિંગ ઇન ધ ક્લાસ. સિક્સ્થ જુઓ, અર્જુન કોલ્ડ ફાધર વોચ ટીવી. તો કે ફાધરથી થશે, બરોબર. વાક્ય શરૂ. કેમ? તો કે અર્જુન છે એ કાંઈ થોડું એના પપ્પાને ખીજાઈ શકે, એના પપ્પા છે એ અર્જુનને ખીજાઈ શકે ને. એટલે ફાધર સ્કોલ્ડ
સ્કોલ્ડેડ અર્જુન. હવે અર્જુન આવી જાય બરોબર, પછી વાઇલ આવશે બરોબર. વાઇલ હી વોઝ વોચિંગ ટીવી. હવે એના પપ્પા અર્જુનને ત્યારે ખીજાણા કે જ્યારે, વાઇલ એટલે જ્યારે, હી વોઝ વોચિંગ ટીવી, તે ટીવી જોઈ રહ્યો હતો ત્યારે ખીજાણા. 7 જો પૂજન એન્ડ મેહુલ હેલ્પ ઓલ્ડ મેન ગો માર્કેટ બરોબર. પૂજન એન્ડ મેહુલ હેલ્પડ, હેલ્પનું હેલ્પડ, એન્ડ ઓલ્ડ મેન વેન they were going to the market. ગોનું ગોઈંગ અને હેલ્પનું હેલ્પડ. 8 જો મનીષ રેઇઝડ હેન્ડ રાઇડ સ્કૂટર બરોબર. હવે મનીષનું મનીષ, રેઇઝડનું રેઇઝડ, હીઝ હેન્ડ્સ વાઇલ રાઇડનું રાઇડિંગ હીઝ સ્કૂટર બરોબર. આગળ 5th જો ક્વેશ્ચન છે. મેચ ધ ક્વેશ્ચન વિથ ધેર આન્સર એન્ડ રાઇટ ધેમ ડાઉન ઇન ધ સ્પેસ ગિવન બિલો. હવે નીચેના પ્રશ્નો આપેલા છે બરોબર, અને તેની જગ્યા એ લખવાના છે. તો પહેલું શું છે, વાય ડોન્ટ યુ ગો ટુ સ્લીપ બરોબર. હવે એમાં તમારે સામે ના ફકરામાં સામેનું જે કાઉન્ટ્સ છે, ટેબલ છે, તેમાંથી જોઈને લખવાનું છે. ઓકે. હવે આને અનુકૂળ વાક્ય શું છે, વાય ડોન્ટ યુ ગો ટુ સ્લીપ, તેને અનુકૂળ વાક્ય છે 6th બરોબર. બીકોઝ આઈ એમ વરીડ બરોબર. તને નીંદર કેમ નથી આવતી, કેમ સુવા નથી જતો, તો કે હું ચિંતામાં છું માટે. પછી 2nd જો વાય ડોન્ટ ધે કીપ ક્વાઇટ. હવે એમ કે છે કે તે લોકો શાંત કેમ નથી રહેતા બરોબર. કીપ ક્વાઇટ, તો કે બીકોઝ ધે વેર વેરી એક્સાઇટેડ, કારણ કે તેઓ ખૂબ ખુશ છે, ખૂબ આનંદમાં છે એટલા માટે. પછી 3rd જો વાય ડોન્ટ વી ગો હોમ બરોબર. હવે આપણે શા માટે ઘરે જતા નથી, તો કે બીકોઝ ઇટ ઇઝ રેનિંગ, કારણ કે વરસાદ આવી રહ્યો છે. રેનિંગ એટલે વરસાદ આવી રહ્યો. 4th જો વાય ડઝન્ટ હી સ્પીક લાઉડલી. હવે શા માટે તે ઉતાવળે બોલતો નથી, લાઉડલી એટલે ઉતાવળે, તો કે બીકોઝ હી હેઝ અ બેડ થ્રોટ બરોબર. થ્રેટ છે બરોબર, તેનું ગળું છે તેનું ખરાબ છે, થ્રોટ છે, અને અવાજ ખરાબ છે બરોબર. 5th જો વાય ડઝન્ટ શી કમ વિથ અસ. શા માટે તેણી આપણી સાથે ન આવી શકી અથવા ન આવી, તો કે બીકોઝ શી ઇઝ બિઝી બરોબર. તેણી છે, તે છોકરી છે, તે કેવું હતું, તો કે બિઝી હતી. 6th જો વાય ડોન્ટ યુ બાય અ ન્યૂ ડ્રેસ બરોબર. શા માટે તું નવો ડ્રેસ ખરીદતી નથી, તેમાં આવશે બીકોઝ આઈ હેવ નો મની નાવ, કારણ કે અત્યારે હાલ પૂરતું મારી પાસે મની છે નહીં, પૈસા છે નહીં. 7th જો વાય ડોન્ટ યુ લિફ્ટ ધ બેગ. શા માટે જે આ બેગ છે તે તું ઉપાડતી નથી બરોબર, તો કે બીકોઝ ઇટ ઇઝ વેરી હેવી, કારણ કે તે ખૂબ હેવી છે. લાસ્ટ જો વાય ડોન્ટ યુ એક્સરસાઇઝ બરોબર. હવે તું શા માટે એક્સરસાઇઝ કરતો નથી અથવા તો એક્સરસાઇઝ કરતી નથી, તેમાં કારણ આવશે બીકોઝ આઈ એમ લેઝી બરોબર, કારણ કે હું લેઝી છું. હવે 6th ક્વેશ્ચન નંબર 6 જોઈન ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ધેમ ડાઉન ઇન ધ સ્પેસ ગિવિંગ બિલો બરોબર. હવે આમાં સેન્ટેન્સીસ આપેલા છે જે તમારે આમાં જોઈન્ટ કરીને લખવાના છે. તો ફર્સ્ટ છે વેન આઈ રીચ સ્કૂલ ધ પિયુન વોઝ રિંગિંગ ધ બેલ. જ્યારે હું સ્કૂલે પહોંચ્યો અથવા પહોંચી, પિયુને, જે પટ્ટાવાળા હોય, તેણે બેલ વગાડી નાખી હતી બરોબર. 2nd જુઓ વેન દર્શન વેન્ટ ટુ ધ ડોક્ટર હી વોઝ એક્ઝામિંગ અ પેશન્ટ બરોબર.
થર્ડ જો એવી રીતે વેન આઈ પ્લક અ ફ્લાવર ધ ગાર્ડનર વોઝ સ્લીપિંગ. અમુક ક્રિયા આપેલી છે જે જોઈન્ટ થાય એવી લાગતી હોય તમારે લખી નાખવાની. બરોબર. થર્ડ જો વેન આઈ પ્લક અ ફ્લાવર ધ ગાર્ડનર વોઝ સ્લીપિંગ. બરોબર. જ્યારે ફ્લાવર લીધું ત્યારે ગાર્ડનર સૂતો હતો. દર્શન સેકન્ડ છે દર્શન ગયો બરોબર ડૉક્ટર સાથે ત્યારે તે પેશન્ટને ચકાસી રહ્યા હતા. ફોર્થ જો વેન તુષાર નોક એટ ધ ડોર આઈ વોઝ હેવિંગ ડિનર. બરોબર. તુષારે જ્યારે નોક કર્યું દરવાજાને ત્યારે તે શું કરી રહ્યો હતો? ભોજન લઈ રહ્યો હતો, ડિનર કરી રહ્યો. ફિફ્થ જો વેન ધ બોયઝ વેન્ટ ટુ ધ પ્રિન્સિપલ હી વોઝ ટોકિંગ વિથ સમ ગેસ્ટ. બરોબર. જ્યારે છોકરાઓએ પ્રિન્સિપલની મુલાકાત લીધી, પ્રિન્સિપલ પાસે ગયા, તે સમ ગેસ્ટ એટલે કે અમુક જે હતા ગેસ્ટ બરોબર મહેમાનો હતા તેની સાથે વાત કરી રહ્યા હતા. સિક્સ જુઓ ધ ડોગ શો મી ઇટ સ્ટાર્ટેડ વેગિંગ ઇટ ટેલ. બરોબર. જ્યારે જે ઓલો ડોગ છે તેને જોવે છે, શો કરે છે. ઇટ સ્ટાર્ટેડ વેગિંગ ઇટ ટેલ. બરોબર. જે ટેલ એટલે પૂછડી અને વેગિંગ એટલે તો કે હવામાં આમથી આમ ફેરવવી. બરોબર. હવામાં પટપટાવી એને વેગિંગ કહેવાય. 7 જો વેન ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ ધ ચિલ્ડ્રન વેર ટોકિંગ. હવે વેન જ્યારે ટીચર એન્ટર ધ ક્લાસ શિક્ષક છે તે વર્ગમાં આવે છે, ચિલ્ડ્રન છે શું કરે તો કે વાતો કરી રહ્યા હોય છે. 8 જો વેન આઈ રીચ હોમ મધર વોઝ વેઇટિંગ ફોર મી. હવે વેન જ્યારે હું ઘરે પહોંચું છું, મારા મમ્મી પહોંચી મારા મમ્મી મારી રાહ જોઈ રહ્યા હતા. હવે 7 જો રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધી ક્વેશ્ચન. હવે પેરેગ્રાફ આપેલો છે તે તમારે વાંચવાનો છે અને એનો આન્સર આપવાનો છે. About 200 years ago, there was a king in Bengal. His name was Raja Krishna Chandra. There was a jester in his court. His name was Gopal Band. Barabar. People said Gopal is a fool, but actually he was wise and witty. He played tricks. He cut jokes. The king listened to his jokes and laughed. Once Gopal met the king in the morning. He said, Good morning, your majesty. The king said, Good morning, where are you going? Gopal. To the temple, my lord, replied Gopal. The king went to his garden for a walk. There was a stone on the ground. The king fell and hurt his toe. He was angry. He said, I saw Gopal's face early in the morning and I hurt my toe. Go and bring him to the court. બરાબર. હવે એના ક્વેશ્ચન આન્સર આપેલા છે. પેલું જો વોઝ રાજા કૃષ્ણચંદ્ર તો કે રાજા કૃષ્ણચંદ્ર વોઝ અ કિંગ ઓફ બેંગાલ. રાજા કૃષ્ણચંદ્ર છે કિંગ હતા બેંગાલના. આગળ સેકન્ડ વોટ વોઝ ધી નેમ ઓફ ધી જેસ્ચરનું નામ શું હતું તો કે ધ નેમ ઓફ ધી જેસ્ચર ઇઝ ગોપાલ બંધ. થર્ડ ગોપાલ વોઝ ફૂલ ટ્રુ ઓર ફોલ્સ તો કે ટ્રુ. વોટ હેપન ટુ ધ કિંગ તો કે ધેર વોઝ અ સ્ટોન ઓન ધી ગ્રાઉન્ડ. ધ કિંગ ફેલ ડાઉન એન્ડ હર્ટ હિઝ ટો. Which word in the passage means clever તો એનું થશે wise. બરોબર. સિક્સ જો ગોપાલ વોઝ તો કે wise and witty. C. Seventh, the king hurt his toe. 8. Where was Gopal going? So Gopal was going to the temple. 8. So here is a table for a quiz. Write the dialogue as shown in the example.
હવે ક્વિઝનું એક ટેબલ આપેલું છે અને ડાયલોગ નીચે શોન કરેલા છે. હવે એક્ઝામ્પલ આપ્યું છે સેમ તમારે એનું લખવાનું છે. ચાલો જોઈએ. કુંવરબાઈ તો એની સામે છે નરસિંહ મહેતા's ડોટર, નર્મદ's ડોટર. સીદી સૈયદની જાળી તો કે અમદાવાદ ગાંધીનગર. સરદાર સરોવર તો કે એરઈ કોલોની કેવડિયા કોલોની. 8 રાષ્ટ્રીય શાયર તો કે ઝવેરચંદ મેઘાણી કલાપી. જય જય ગરવી ગુજરાત તો કે નર્મદ ઉમાશંકર જોશી. 8 સ્ટેટ નેશનલ ઓફ ગુજરાત તો એમાં લાયન અને બ્લેક બક. જલારામ ટેમ્પલ તો કે સુરેન્દ્રનગર અથવા વીરપુર. ધોળાવીરા તો કચ્છ અને અહેમદાબાદ. અને સાબરમતી આશ્રમ તો અહેમદાબાદ અને પોરબંદર. હવે એક્ઝામ્પલ આપેલા છે એમાં જો પેલું વુ વોઝ કુંવરબાઈ તો નરસિંહ મહેતા's ડોટર ઓર નર્મદ's ડોટર. તો કન્ટેસ્ટન્ટ જવાબ આપે છે નર્મદ's ડોટર. આગળ છે એમાં ને એમાં તો યુ. નો યુ આર રોંગ, કુંવરબાઈ વોઝ નરસિંહ મહેતા's ડોટર. સેમ એવી રીતે આપણે સવાલનો જવાબ બનાવવાનો છે. પહેલા સવાલ પછી જવાબ સાચો છે કે નહીં એ ચકાસવાનો છે. જો સાચો હોય તો એમને એમ રાખવાનો છે અને ખોટો હોય તો સાચો જવાબ તેની નીચે લખવાનો છે. પેલું જુઓ, યુ વેર સીદી સૈયદની છાલી ઇન અહેમદાબાદ ઓર ગાંધીનગર. કન્ટેસ્ટન્ટ જવાબ આપે છે અહેમદાબાદ. તો એમાં યુ છે યસ યુ આર રાઈટ. એવી રીતે સેકન્ડ, વેર ઇઝ સરદાર સરોવર? ઇટ ઇઝ એરી કોલોની ઓર કેવડિયા કોલોની. તો કન્ટેસ્ટન્ટ જવાબ આપશે ઇટ ઇઝ ઇન કેવડિયા કોલોની. તો એ જવાબ છે સાચો છે બરોબર. તો કે યુ કરીને લખવાનું છે યસ યુ આર રાઈટ. એવી રીતે થર્ડ, યુ વેર ઇઝ કોલ્ડ રાષ્ટ્રીય શાયર? ઝવેરચંદ મેઘાણી ઓર કલાપી. એમાં વેર ની વુ આવશે બરોબર. થર્ડમાં વુ ઇઝ. વેર ઇઝ સરદાર ઉપર વેર આવશે અને નીચે વુ આવશે. થર્ડમાં વુ આવશે. વુ ઇઝ કોલ્ડ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ઓર કલાપી. તો કોન્ટેસ્ટન્ટ કહેશે કલાપી ઇઝ કોલ્ડ રાષ્ટ્રીય શાયર. અને યુ નો યુ આર રોંગ, ઝવેરચંદ મેઘાણી ઇઝ કોલ્ડ રાષ્ટ્રીય શાયર. આવી રીતે તમારે બધા જ લખવાનું છે. ફોર્થ જુઓ, યુ વુ રોટ ધી પોયમ જય જય ગરવી ગુજરાત અને પાછળ ક્વેશ્ચન નર્મદ ઓર ઉમાશંકર જોશી. કોન્ટેસ્ટન્ટ કહેશે નર્મદ. તો તમે કહેશો યસ યુ આર રાઈટ. તમે ક્વિઝ લેતા હોય કોકની એવી રીતે લખવાનું છે યુ અને સામે કન્ટેસ્ટન્ટ એવી રીતે. હવે ફિફ્થ તમે પૂછો છો વિચ ઇઝ ધ સ્ટેટ એનિમલ ઓફ ગુજરાત? તો ઇટ ઇઝ લાયન ઓર બ્લેક બક. બરોબર. સ્ટેટ એનિમલ કયું છે ગુજરાત? લાયન છે કે બ્લેક બક છે? તો કન્ટેસ્ટન્ટ કહેશે ઇટ ઇઝ બ્લેક બક. તો તમે કહેશો નહીં યુ આર રોંગ, ધ રાઇટ આન્સર ઇઝ લાયન. બરોબર. એવી રીતે તમારે બધું કરવાનું, આન્સર આપવાના છે. હવે ક્વેશ્ચન નંબર 10. અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન ધ ઓર્ડર ઇન વિચ they appear in the dictionary. Write their meaning in ગુજરાતી. હવે ડિક્શનરીમાંથી તમારે ફાઇન્ડ કરીને ઉપર જે બ્રેકેટમાં આપેલા છે એ વર્ડ લખવાના છે અને સામે એનું ગુજરાતી લખવાનું છે. પેલું જો શું લખ્યું છે તો કે ડિસિપ્લિન, એનો મતલબ થશે શિસ્ત. સેકન્ડ લખ્યું છે મેન એટલે કે થશે કેશવાળી. બરોબર. કેશવાળી એટલે જે વાળવાળું હોય એટલે કેશવાળી કહેવાય. થર્ડ છે હેલ્થ, તો હેલ્થની જગ્યાએ શિસ્ત નહીં આવે. હેલ્થની સામે આવશે તબિયત. બરોબર. શિસ્ત નહીં આવે, યાદ રાખજો શિસ્ત આવશે નહીં. ફોર્થ જો ઓપિનિયન તો કે અભિપ્રાય.
ઓપિનિયન એટલે અભિપ્રાય. વાઇલ્ડ, ફિફ્થ એટલે જંગલી. એન્કર એટલે કે સંચાલક. બૂન એટલે કે શાપ. BOON બૂન એટલે શાપ. 8 પાર્ટિસિપન્ટ એટલે ભાગ લેનાર. સ્પોર્ટ્સ એટલે રમતો. અને પાવર એટલે શક્તિ. બરોબર. હવે થર્ડ છે તમારે એક ચેન્જ કરવાનું છે. હેલ્થની જગ્યાએ તમારે તબિયત લખવાની છે. બરોબર છે. થર્ડમાં થોડીક મિસ્ટેક છે, તમારે સોલ્વ કરી લેવાની છે. હેલ્થની જગ્યાએ તબિયત. બરોબર છે. આ ધોરણ 8નું રિવિઝન નંબર 1 સેમ 1. બરોબર છે.